છે 9 પ્રકારની ભક્તિ શાસ્ત્રોમાં લખી છે, પણ 10મી ભક્તિ પ્રગટ ભગવાનની. એ જ્યારે સાક્ષાત મળે ત્યારે જ થાય, વાતું ન થાય, વાતુથી ન થાય. બાજી 9 પ્રકારની વાતુથી થાય. માનસી પૂજા થાય, ધ્યાન પૂજા થાય, સમરણ ભક્તિ થાય, પાદ સેવન ભક્તિ થાય, એ ભગવાનને ચંદન ચડાવો, અર્ચન ચડાવો, ફૂલ ચડાવો, ઘણા પ્રકારની ભક્તિ બતાવી, એ બધું થાય. પણ ભગવાનના પગ દાબવા હોય, મુખોન્મુખ મહારાજને વાત ભરીને ભેટવું હોય, મુખમુખ ભગવાનને જળ પાવું હોય, પાણી પાવું હોય, થાળ જમાડવું, મહારાજને કોળીઓ જમાડવું હોય, એ તો સ્વરૂપ ધારણ કરે તો સેવા મળે. એટલે આપણા ઈષ્ટદેવ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાને આપણા જેવું સ્વરૂપ ધારણ કર્યું, ભક્તોને સુખ આપતા જાય છે, આનંદ આપતા જાય છે. પ્રગટ ભગવાન આગળ ભણતા ભણતા એક સમય એવો આવ્યો, માવજી બાપા સાથે 9 વર્ષની ઉંમરે જુનાગઢ ગયા. જુનાગઢ ગયા પછી આવવાની ના પડી, મારે તો સંતો ભેગું અમારે રહેવાનું છે, અહીંયા રહેવાનું છે, હવે ઘરે નથી આવું. રોકાણા, મા બાપ આવીને ફરતી પાછા તેડી ગયા. પાછા ફરીથી 11 વર્ષની ઉંમરે મહારાજને જણાવ્યું કમરા માતાને કે અમારે સંત રૂપ ધારણ કરી અને જગતમાં વિચરવાનું છે, અમને રાજી છે ને રજા આપો. માતાજીને પગે લાગી ભગવાને પ્રાર્થના કરી, છતાં માતાજીનું મન માનતું નહોતું, પિતાનું મન પણ માનતું નહોતું. પણ 11 વર્ષની ઉંમરે જ્યારે ભગવાને વધારે આગ્રહ કર્યો કે તમે હવે અમને રોકોમાં, અમારા કાર્ય માટે અમને જવા દો. 11મી વર્ષની ઉંમરે ભગવાન જુનાગઢ ગયા. સંત દીક્ષા, દેવ દિવાળીના દિવસે સંત દીક્ષા ધારણ કરી, સંત મંડળ ભેગો ભગવાનનો નિવાસ કર્યો. જુનાગઢ ધામમાં ભણવાનું ચાલુ હતું અને સંત મંડળ ભેગો જુનાગઢમાં ભગવાનનો નિવાસ કર્યો. અહીંયા બધા અભ્યાસ કર્યો, રોકાણા, ગુરુજનોના આશીર્વાદ લીધા, ભેગા રહ્યા, સેવાઓ કરી. વચ્ચે ઓળિયા ગામની લીલા આવી, વચ્ચે મામાને જે પાછા તેડ્યા, 1 વર્ષ રોકાણા, ઓળિયા ગામ રોકાણા. ત્યારે ભૂતરૂડાનું ટોળું એક આવતું, આજનો સમય હતો. ઓળિયા ગામ ક્યાં આવ્યું ભગત? અમરેલી પાસે. દેસાઈ પરિવાર, મહારાજના કુટુંબ, મહારાજના મામા પરિવાર, દેસાઈ કુટુંબના ભાણેજ થાય ભગવાન. ત્યારે એ મામા ગાડું મૂકીને ભાગી ગયા. મામા ગાડું વાગતા હતા, ભાણેજ બેઠા હતા ગાડામાં, કે ભાગજે, કે અમે ભૂતરાનું ટોળું આવતું હતું, ભાગ્યા. પણ મામા ભાગ્યા, ભાણેજ ભાગ્યા નહોતા. એ વખતે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાને નાના હતા છતાં સુદર્શન ચક્ર ધારણ કર્યું. સુદર્શન ચક્ર ધારણ હાથમાં ધારણ કર્યું ભગવાને મૂક્યું. સુદર્શન ચક્ર ફરતું જાય, અગ્નિના તણખા ઝરતા જાય અને બધા ભૂતરાને ભગાડતા જાય. બધા રાડી દીધા, ભાગતા જાય ભૂતરા, બધાને મોકલી દીધા. પછી મામા આવ્યા કે આ શું કર્યું? તો મારે તો પછી હાથેવડાથી નાના થઈ ગયા, હાથમાં કૈડો, સુદર્શન ચક્રનો કૈડો બનાવી દીધો. હાથમાં કૈડો કેમ કરે? વીટી પહેરી આપણે, પાછું અદ્રશ્ય થઈ ગયું, એનું રૂપ અદ્રશ્ય થઈ ગયું, કૈડા રૂપમાં થઈ ગયું સુદર્શન ચક્ર. ઊંચું હાથ કર્યો, ધારણ કર્યું રૂપ, ત્યારે સુદર્શન ચક્ર મીંડું ફરવા, પાછો કૈડો બની ભગવાન આંગળીમાં રહી ગયું. આ પ્રતાપ મામાએ જોયો, સાક્ષાત જોયો. તેથી સમજવા માંડ્યું કે આપણો ભાણો ચમત્કારી જેમ તેમ નથી. આપણો ભાણો આ જેમ તેમ નથી. બધી ચર્ચાઓ કામમાં થઈ, કુકાઓમાં થઈ કે ભાણાએ આવી રીતે આમ કર્યું એમ. પછી આવી રીતે ભગવાન બધી લીલાઓ કરતા ગયા આગળ. પછી ભણતા ભણતા કાશીએ ભણવા જવાનો વિચાર ભગવાને કર્યો. કેમ કે વિદ્વાનો બધા ભગવાનની વાટ જોતા હતા. વિદ્વાનો બધા આપણે સમજી કે કાશીના બ્રાહ્મણો, પણ કાશીના બ્રાહ્મણો ને એ સમયના બધા વિદ્વાનો, બધા દેવતાઓ હતા, ધામમાંથી આવેલાઓ હતા. ભગવાન કે અમે વિદ્વાનોના રાજા થવા માટે સંકલ્પ કરીને આવ્યા હતા. કાશી ધામમાં જવાની તૈયારી કરી છે ભગવાને. એકલા નાની ઉંમર અને કાશીએ ભણવા જવાનું વિચાર્યું. ગુરુ મહારાજે ઊનની ધાબડી આપી કે તમે અજાણ્યા દેશમાં જાઓ છો. એ વખતે સ્વામિનારાયણ ભગવાનના સાધુ મહારાજ છે ને, કોઈ કાશી બહાર ન જતા, કે આપણો દેશ છોડી, સૌરાષ્ટ્ર છોડીને બહાર જાય ને તો આપણો ધર્મ ન રહે, એમ વિચારીને કોઈ જાતા નહીં. પહેલું પગથિયું ભર્યું અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન. કાશી ભણવા માટે પધાર્યા છે, તૈયારીઓ કરી છે, કમરમાએ આશીર્વાદ આપ્યા છે કે મહારાજ તમે ભલે સાધુ થાવ, પણ મહારાજ તમે ખૂબ ભણજો. ભલે તમે સાધુ થાવ મહારાજ, હવે તમને અમે રોકતા નથી, પણ તમે ખૂબ ભણજો. એ માતાજીનું વચન છે.
ભગવાનની વચનને પૂર્ણ કરવા કાશીધામમાં જવાની તૈયારી કરી છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. શ્વેતાયન હરિહલા કાશી, શ્વેતાયન હરિહલા કાશી, હરે મારા પ્રગટ પ્રભુજી હૈલા કાશી, હરે મારા પ્રગટ પ્રભુજી હલા કાશી, હરે મારા શ્વેતાયન હરિહલા કાશી, હરે મારા શ્વેતાયન હરિહલા કાશી, મૂર્તિ ભગવાન શ્વેતાયન હરિહલા કાશી, હરે વાલો વિદ્યા મૂર્તિ ભગવાન શ્વેતાયન હરિહલા કાશી, હરે વાલો વિદ્યા મૂર્તિ ભગવાન શ્વેતાયન હરિહલા કાશી, હરે વાલો વિદ્યા મૂર્તિ ભગવાન શ્વેતાયન હરિહલા કાશી, હરે મારા પ્રગટ પ્રભુજી હૈલા કાશી, હરે મારા પ્રગટ પ્રભુજી હલા કાશી, હરે મારા અનાદિ પ્રભુજી હૈલા કાશી, હરે મારા અનાદિ પ્રભુજી હલા કાશી, સાધુ થઈને તમે ખૂબ ભણજો, કમર માતાએ દીધા આશીર્વાદ, સાધુ થઈને તમે ખૂબ ભણજો, માતાએ દીધા આશીર્વાદ, કમર માતાએ દીધા આશીર્વાદ, કમળ માતાએ દીધા આશીર્વાદ, ભગવી રે ધોતીને ભગવો કેસે, ભગવી રે ધોતીને ભગવો કેસે, ભગવી રે ધોતીને ભગવો કેસે, ભગવી ધોતીને ભગવો કેસે, આરતી તે ભગવી પાગ શ્વેતાયન હરિહલા કાશી, આરતી તો બેસે ભગવી પાર, હરિહલા કાશી, હરે શિરે શોભે છે ભગવી પાગ શ્વેતાયન હરિહલા કાશી, આરતી તો બેસે ભગવી પાર, હરિહલા કાશી, એક હાથે માળા ને એક હાથે લાકડી, 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 હારે વાલો ચાલે છે ચટંકતી ચાર શ્વેતાયન હરિહલા કાશી, હરે વાલો ચાલે છે જગતની ચાલ, શ્વેતાયન હરિહલા કાશી, હારે વાલો ચાલે છે ગજબતી ચાલ શ્વેતાયન હરિહલા કાશી, હરે વાલો ચાલે છે ગજબની ચાલ, શ્વેતાયન હરિહલા કાશી, હરે મારા પ્રગટ પ્રભુજી હૈલા કાશી, હરે મારા પ્રગટ પ્રભુજી હલા કાશી, હરે મારા પ્રગટ પ્રભુજી હૈલા કાશી, હરે મારા પ્રગટ પ્રભુજી હલા કાશી,